અમદાવાદ ખાતે મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું મંદિર ગુજરાતના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે. જ્યાં મા ભદ્રકાળી તેમના હાથના પંજા સાથે બિરાજમાન છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. 614 વર્ષ પછી મા ભદ્રકાળી માતાની નગર યાત્રા સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારા આયોજિત કરાઈ હતી. આ પ્રસંગે માહિતી આપવા શહેર મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને મંદિરના ટ્રસ્ટી તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને માહિતી આપી હતી. ભદ્રકાળી માતાના પ્રાંગણથી આ નગરયાત્રાનો આરંભ થશે, જ્યાં માતાજીની ચરણ પાદુકા સાથે મા ભદ્રકાળી નિર્ધારિત કરેલા રૂટ ઉપર નગરચર્યાએ નીકળશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રીથી લઈ તમામ મહાનુભાવો તેમજ દરેક ધર્મના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે. અમદાવાદના આંગણે મા ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો પ્રથમ રૂડો અવસર આવ્યો છે. પાવનકારી નગર દેવી વિશ્વવિખ્યાત ભદ્રકાળી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ નગર યાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાળી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે, વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે, એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે. JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.